કે મન થાય તો હું તમને 10-10 લાખનું દાન દઈ દઉં એમ, મન જ નથી થતું. મેઇન વાત એ છે. પણ ના એવું નથી. ખરેખર હું રાજા હોત તો એક તોપ તમને ગિફ્ટમાં આપ્યો હતો. પાછા મહારાજાની ફિલિંગ લેતા લેતા આપણે ઉતરીએ છીએ. ભલે રાજાનો રય આપણામાં ન હોય. એક જ ટી શર્ટમાં એક જ દિવસમાં નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો. કાંઈ એટલું સ્પેશિયલ પ્લાન નથી, પણ યસ અમારા મામી છે ને બહુ મસ્ત એક સરગવાનું શાક આપણે બનાવે છે. તો એની સ્પેશિયલ ફરમાઈશ હતી મારા મમ્મીની કે એ થોડુંક રેકોર્ડ કરજે, એટલે એને તો શીખાય, તમને બધાને કદાચ શીખવું હોય તો શીખાઈ જાય. તો મામી સ્ટાઇલનું આપણે સરગવાનું શાક શીખીએ અને આ નવો વિડીયો ચાલુ કરીએ. કાલનો પાર્ટ એમાં એડ કરી દઈશ, પણ આ એક વિડીયો આજે જ ચાલુ કરીએ અને ચાલો આખો વિડીયો આપણે જોઈએ. બાફેલા છે મામી? નહીં. તો ઓકે, ખાલી એમનેમ સરગવા કાપેલા છે અને આપણે હજી તેલ ગરમ મૂક્યું છે. આપણે પહેલા નોર્મલ રાયના અને આપણે જીરાનો વઘાર કરીએ એ રીતના ચાલુ કરશું. રાય, થોડુંક જીરું અને હિંગ થોડી, અને અહીંયા છાશનો મેઇન વઘાર છે. અને આ લસણની પેસ્ટ તૈયાર જ હતી એટલે એ આપણે નાખી દીધી. ને આ અત્યારે આ જે આટલો વઘાર અને આટલા સરગવાથી આપણે 7 લોકોનું શાક બનાવીએ છીએ. બાકી આપણે સ્વાદ અનુસાર મીઠું ને જે હળદર ચટણી ને જે બધું નાખતા હોઈએ એ નોર્મલ વઘારની જેમ નાખી દેવાનું. હવે સરગવો નાખશું આપણે, થોડુંક ગરમ થઈ જાય વઘાર એટલે. હવે આપણે આ રીતના નાખી દીધું છે બધું, અને હવે આપણે એને ઝાજી બધી વાર સુધી ચડવા દેશું. આપણે એટલી છાશ નાખીએ છીએ કે બસ સરગવો આમ કહેવાય ને કે આશરે ડૂબી જવો જોઈએ, બસ એટલું ટાઈપનું કંઈ. એટલે મિત્રો આપણે આગળનું શાક બનાવવાનું ચાલુ કરીએ. જો આ રીતનું કંઈક અત્યારે દેખાય છે આ આટલો ટાઈમ રાખ્યા પછી. અને હવે આ છે સિંગનો ભૂકો અને આ છે ચણાનો લોટ. હવે એનાથી આગળની પ્રોસેસ ચાલુ કરીએ. સિંગનો ભૂકો નાખી દેશું પહેલાં આપણે, અને પછી એને આપણે થોડોક આમ ચડવા મૂકી દેશું. અને હવે ચણાનો લોટ નાખી દેશું આપણે. તો સહજભાઈ પોતે શીખવા આવી ગયા છે. આ જે લોટ આપણે નાખ્યો મિત્રો એ હતો શેકેલો ચણાનો લોટ, ખાલી ચણાનો લોટ નહીં. અને હવે બસ આ બધું નાખીને આપણે મિક્સ કરીને અને શાંતિથી ચડવા દેશું. આપણે મામીને થેન્ક યુ કહી દઈએ. અત્યારે મામી આપણને રોટલી કરે છે અને શાક મસ્ત શીખડાયું, તો થેન્ક યુ. અને મમ્મી તમે આ વિડીયો જોવો તો ત્યારે શીખી લેજો. તમે શીખી લેજો, પણ મારી પાસે બનાવડાવતા નહીં. તમે જોઈ શીખીને જાતે બનાવજો, મારી પાસે ન બનાવડાવતા પ્લીઝ. થેન્ક યુ. તો મિત્રો અત્યારે એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો અને એણે જેન્યુન ઘણી બધી ટિપ્સ આપી કે શું શું ચેન્જ કરવા જેવું છે આપણે વિડીયોઝમાં. તો થેન્ક યુ એ ફ્રેન્ડને. અને બીજું કે પહેલાં એવું થતું મારે કે હું જ્યારે મારી સામે કોઈ હજે પહેલાં 2-3 વિડીયોઝ એવું થયું કે કોઈ મારી સામે મારો જ વિડીયો જોવે ને તો મને એવું લાગતું કે આમ કેમ મારો વિડીયો જોવે છે, આમ ટૂંકમાં પેલું શરમ જેવું આવતું. પણ યસ, હમણાં જ આ ભાઈએ, ધર્મેશભાઈએ આ મારો જ વિડીયો મારી જ સામે જોયો તો ખરેખર મોટિવેશન મળે આનાથી. તો યસ, તમે તમારી પાસે કંઈ જેન્યુઅન ટિપ્સ હોય કે જે તમે શેર કરવા માગતા હોય તો આપી શકો છો. અને બસ બાકી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર તો કરતા જ રહેજો. તો ફાઇનલી આ રીતનું કંઈક શાક આપણને ફાઇનલ પ્રોડક્ટ આ રીતની દેખાશે, બરાબર. અને આપણા નાની જમવા બેસી ગયા છે. મિત્રો આજે આપણે પ્લાનમાં થોડોક ચેન્જ કર્યો છે. આજે ધર્મેશભાઈ સાથે આપણે ચાલવા નથી ગયા. આજે આવ્યા છીએ આપણે ખાખીનગરમાં ક્રિકેટ રમવા માટે. 6-7 મહિના અથવા તો વર્ષ જેવું થઈ ગયું આપણે ક્રિકેટ રમ્યા એને. આજે બોલિંગે કરી અને યસ જો આ રીતનું કંઈક બધા રમે છે. અમારી ટીમની અત્યારે બેટિંગ છે. પહેલી બેટિંગ હતી સામેવાળી ટીમની, એની પતી ગઈ છે. અને યસ આપણે બહુ ટાઈમ પછી ક્રિકેટ રમ્યા છીએ અને હજી આ લોકો રોજ રમે છે, એટલે એવો પ્લાન છે કે હજી 2-3 દિવસ અહીંયા આવીએ અને રમીએ ક્રિકેટ. આપણે પાછું ફેવરિટ ને જૂની ગેમ પાછી યાદ કરીએ. મિત્રો મામાના ઘરે આવવાના બધા ફાયદા કે હમણાં નાની ઘડીક પહેલાં ચોકલેટ ખવડાવીને ગયા, ત્યારે મામી આ શરબત બનાવી દીધું. હવે આપણે જઈએ છીએ મ્યુઝિયમ જોવા જુનાગઢનું. તમને એ મ્યુઝિયમ આજ બતાવીએ એની અંદર શું શું છે, આખું કઈ રીતનું. થોડું શૂટિંગ કરશું, મજા કરશું. બાકી બધા ભાઈ બહેન તો ભેગા છે એટલે મજા તો છે જ. અત્યારે અમે નવા છીએ પણ વસ્તુ જૂની જોવા જઈએ છીએ. ચાલો તો તમે ભેગા હાલો. સહજભાઈ થોડુંક મ્યુઝિયમની પેલી અંદર જે કેવું શું હોય મ્યુઝિયમમાં આપણે ભાઈ, એટલે એ પોતે અત્યારે એવું કંઈક કરવાની ટ્રાય કરતા હતા, એવું કંઈક આમ જે જૂની વસ્તુ જેવું. અને મોક્ષા દીદી આવ્યા છે ને આપણે પોતે અત્યારે મ્યુઝિયમ પહોંચી ગયા છીએ.
આ રીતનું છે જુનાગઢનું સંગ્રહાલય. આ રીતના કંઈક મિત્રો વાસણ ને એ બધું આખું કદાચ આ ચાંદીનું જ હશે, પણ આ રીતનો આખો રૂમ છે અહીંયા. મિત્રો આ છે લગભગ રાજાને હાથમાં પહેરવાના કડા, અને કદાચ આપણે અડી તો અત્યારે ના શકીએ, પણ જોઈને જ ખબર પડે છે કે આ કેટલા વજનવાળા હશે અને રાજા પોતે કેટલા અડીખમ હશે. મિત્રો આ છે રાજાને હવા નાખવા માટેનો વીંજળો, કેમ કે એ સમયમાં કંઈ એસી તો હતા નહીં કે પંખા બી કદાચ નહીં હોય. અને આ રીતનું બધું આખું અહીંયા પ્લેટ ને ગ્લાસ ને એવું બધું દોરેલું પેલું રાખેલું છે. પહેલાંના રાજાઓ પાસે કંઈક જાજુ જ ખજાનો હશે, કેમ કે અવળું મોટું તાળું ને અવળી ચાવી ને એ રીતના છે. અત્યારે તો આપણે ફિંગરપ્રિન્ટ લોક આવી ગયા છે, એટલે યસ કહી શકાય કે આ લોકો પાસે એટલું બધું હશે. અને યસ આ રીતનું કપ ને બધું, અને આવું કંઈક કદાચ આ મુખવાસદાની હોઈ શકે. યસ દિવાળીમાં રાજા મુખવાસદાની રાખતા હશે ને એમાં મુખવાસ રાખતા હશે આવું. મિત્રો આપણે આવી ગયા છીએ હથિયાર વિભાગમાં. આ રીતની નાની મોટી કારતૂસ બંદૂક બધું જ છે. નાની તોપ અહીંયા છે. અને યસ આપણે તમારે કોઈને કંઈ લેવી હોય તો મને કહેજો, મેસેજ કરજો, કોમેન્ટ કરજો, તો હું લેતો આવીશ એકાદ બંદૂક, જો રાજા પરમિશન આપે તો. મિત્રો આ જોઈને નવાઈ લાગે કે આ અલગ અલગ ચીપિયા કે હવે જે કયો એ આકારનું ખબર નહીં, પણ એ ટાઈમે પણ કેટલા માણસો કોઠા સૂઝવાળા હશે કે આટલી સારી ઓજારો ટૂંકમાં આટલા સારા બનાવ્યા છે. આમાં કોઈ સૂડી હશે કે કોઈ કંઈ બી હશે, બટ સ્ટીલ જો આમાં કેટલું બધું એ ટાઈમે પણ માણસો સમજતા અને કરેલું છે બધું એમ. આ રીતના આખા ઓજાર વિભાગ છે, હથિયાર વિભાગ, જેમાં આટલી બધી અલગ અલગ તલવારો અને આખું બધું પ્રોપર મસ્ત. આ તલવાર તો કદાચ આપણાથી અત્યારે ઉપડે પણ નહીં, કેમ કે આપણા ખોરાકે એવા નથી, પણ યસ આ તલવારનો વજન અથવા તો આમાં જે ધાતુ વપરાણી હશે ને, આના જે ટાઈમે રાજાઓ ખરેખર લડાઈમાં આના ઘા મારતા હશે, એ ખરેખર કેટલા બળવાળા રાજાઓ હશે. અને આ જુઓ આપણે આ મસ્ત આટલી ઢાલ છે, ઢાલની ધાતુ બી ખરેખર જોવા જેવી. આ બાણ આપણે આ બધામાં તલવાર નાની મોટી બધી, અને એના રાખવાના પહેલાં આ રીતનું આખું. અને આ યસ જો આવી રીતે મસ્ત ગોઠવેલું, અને આમ આંખને ખેંચી શકે સીધું એ રીતનું આખું ગોઠવણ, અને આખું મસ્ત મ્યુઝિયમ બનાવેલું છે જુનાગઢમાં. સહજભાઈ એમ હમણાં કહેતા હતા કે મહારાજા પધાર રહે હે, કેમ કે આ સીડી જોઈને હું તમને બતાવું. જો આ સીડી જોઈને ખરેખર એવી જ ફીલ આવે છે. જો આખી મસ્ત લાકડાની સીડી છે, અને આ રીતનો આખો મ્યુઝિયમનો સીન છે. અહીંયા નીચે મેં હથિયાર વિભાગ હતું, અને કયું છે ચાંદી કડા વિભાગ. યસ, તો ચાંદીની બધી વસ્તુઓ હતી, મેં તમને પહેલી બતાવી. હવે આપણે જોઈએ ઉપર શું છે. મિત્રો પહેલાં તમે વાંચી લ્યો. લખ્યું છે કે સ્વચ્છતામાં સહયોગ આપો. હવે હું મારા વિડીયોથી તમને બધાને એક અપીલ કરવા માગું છું, કે એક રિક્વેસ્ટ કરવા માગું છું કે આપણે આવું લખવું ન પડે ને એવી સ્થિતિ લાવીએ, અને ક્યાંય જ કચરો ના ફેંકીએ. એટલે કાંઈ નહીં તો કદાચ મને સબસ્ક્રાઈબ ના કરો તોય કાંઈ નહીં, પણ આ એક ગિફ્ટ આપો. મને નહીં તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ આપણા દેશ ઇન્ડિયાને આ ગિફ્ટ આપો, આપણા ભારતને આ ગિફ્ટ આપો. તો મિત્રો આપણે છીએ અત્યારે ફર્નિચર રૂમમાં, એટલે ગુજરાતીમાં કહું તો રાચર રચેલું. આ હતો રાજાનો બેડ, એટલે કે પલંગ, અને આ રીતનું આખું ફર્નિચર હતું. ઘડિયાળ છે, જો ઘડિયાળની પણ મિકેનિઝમ જો ખરી છે, પાછળ ઘણી બધી પેલી ચક્કર ઉપર આખું થઈ અને આ રીતનું આખું ઘડિયાળ હતી. અને આ અમુક છે પટારા હશે, આ ડ્રેસિંગ ટેબલ હશે, પછી યસ આ મેઇન ડ્રેસિંગ ટેબલ હશે આ રીતનું. અને બાકીના બધા પેલા શોકેસ કે ટૂંકમાં જે સંગ્રહ કરવાની જગ્યા હોય, અને આ રીતનું આખું મહેલની આખી કહેવાય ને કે રચના હશે, જ્યાં આ બધું રાખેલું હશે એક ટાઈમે. આ રીતનો આખો મહેલ હશે. હું તમને બધી ફરતેથી બતાવી દઉં છું. આ રીતનું આખું સ્ટ્રક્ચર, બધી જગ્યાએ સ્તંભ, અને બધી બાજુથી સરખા સ્તંભ અને સરખું સ્ટ્રક્ચર આખું. હવે આપણે પહોંચી ગયા છીએ કાચકડા વિભાગમાં. તો ચાલો જોઈએ કાચકડા વિભાગમાં કઈ રીતનું આખું છે. યસ, તો જો આ મસ્ત જાતા જ પોટ અને એવું બધું કાચનું,
મસ્ત આખું ચિતરેલું ને આખું મસ્ત રીતે જુઓ, આખા અલગ અલગ શેપ અને કોતરણી તો ના કહી શકાય કાચમાં, પણ યસ આ રીતનું કંઈક છે. અને ના જો આ મસ્ત આ રીતના. હવે આ શેના માટે યુઝ થતું હશે એ તો ખબર નથી આપણને, કાંઈ સંગ્રહ માટે કે એવું. પણ જો આ મોટા મોટા ઘડા, મોટા મોટા આ રીતના, આવું પેલું પોટરી ગેમ છે એમાં આપણે કરેલું છે, પણ લાઈવ આજે જોઈએ છીએ. અગર પોટરી ગેમ ના રમી હોય તો ક્યારેક રમીને તમે જોઈ શકો છો. મેં તો રમેલી છે એટલે હું તમને આવું કહું છું. આ રીતની ક્રોકરીઝ આખી પ્રોપર બધી, અને યસ આવું છે કંઈક. તો મિત્રો આ છે દરબાર હોલ રાજાનો. આ રીતની બધી ખુરશીઓ, આગળ આવી રીતે ચિત્તો અને આવી રીતનું આખું સ્ટ્રક્ચર છે. અને બધી ખુરશીઓ અને બધા પેલા મંત્રીઓ અને એમના બધા સેનાપતિઓ અને એ બધાની ખુરશીઓ અને મેઇન રાજાની ખુરશી. આ ખરેખર તો આમ બંધિત જગ્યા છે, અહીંયા જવાની છૂટ નથી. પણ યસ હું વિડીયો લઉં છું અને આ રીતના હતું આખું, આ રીતનામાંથી મેં અંદરથી વિડીયો લીધો. તો મિત્રો આ છે કોઈન, એટલે કે સિક્કાઓ ત્યારના સમયના. યુએસ ફોરેન એટલે પરદેશી આક્રાંતાઓ લખેલું છે એ રીતના સિક્કા છે. પ્રાચીન ભારતના સિક્કાઓ અને ઇતિહાસ એનો આખું અહીંયા લખેલું છે. હું બધું વાંચતો નથી, તમે વિડીયોમાં મૂકી દઈશ એટલે જેને વાંચવું એ વાંચી શકો છો. આ રીતનું આખું છે. અને જો આ રીતના દેખાય છે કોઇન્સ ઓફ ગ્રાસ 11 to 13th સેન્ચુરીઝના બધા. આ છે મિત્રો ડોલી અથવા તો પાલખી, જેમાં રાણીને કદાચ લઈ જવામાં આવતા હશે એવું આપણે માનીએ. રાજા તો જઈને શું કરે આમાં? રાણીની વસ્તુ હોય તો પછી રાજાની હોય જ ને. આ રહ્યો મસ્ત રાજાની વસ્તુ, રાજા આમાં સવાર થતા હશે. ખબર નહીં, એ વસ્ત્રકલા વિભાગ લખેલો છે પણ એ વિભાગ અત્યારે બંધ છે. તો હવે એ જ્યારે ખુલે ત્યારે તો ખબર નહીં આપણને. પણ એક કામ કરજો, તમે બધા આવજો, આપણે ભેગા મ્યુઝિયમ જોવા જઈશું. એટલે થોડાક ટાઈમ પછી આવજો, ત્યારે આપણે ભેગા જઈશું. ત્યાં સુધીમાં કદાચ ખુલી ગયો હોવો જોઈએ એવું આપણે માનીએ. પાછા મહારાજાની ફિલિંગ લેતા લેતા આપણે ઉતરીએ છીએ. ભલે રાજાનો રય આપણામાં ન હોય, પણ સ્ટીલ આપણે રાજાની જેવી ફિલિંગ તો લઈ જ શકીએ. મિત્રો આ કદાચ મ્યુઝિયમનો તો ભાગ નહીં હોય, પણ યસ મને આ ઝુમ્મર બધા બહુ ગમ્યા. મેં કીધું લાવો તમને બતાવું. મસ્ત ઝુમ્મર છે બધા, આખા મસ્ત કાચના અને બહુ ઝાઝા વજનવાળા હશે. જો આ રીતના આખા, અને આખા હોલવેમાં બધી જગ્યાએ ઝુમ્મર છે જો. તો મિત્રો આ મ્યુઝિયમની જ્યાં સુધી ટિકિટની વાત કરીએ તો આ રીતના કંઈક છે. મ્યુઝિયમની એન્ટ્રી ફીમાં એડલ્ટ 5 રૂપિયા, સ્ટુડન્ટ જો અગર સ્કૂલ ગ્રુપમાં આવતા હોય તો 2 રૂપિયા છે, ફોરેનર 50 રૂપિયા, ફોટોગ્રાફી 100 રૂપિયા માટે છે અને વિડીયોગ્રાફી 500 રૂપિયા છે. તો યસ તમે આવી શકો છો તમારે મજા કરવી હોય તો. જો તમે આવશો અને મને ભેગા લઈ જશો તો એકાદ કોકને હું સ્પોન્સર કરીશ. હાલો વાંધો નહીં, તમે આવો તો કરી. 10 રૂપિયામાં શું ફેર પડે છે. મિત્રો તો આપણે અહીંયા પાછળ આવી ગયા, મ્યુઝિયમની પાછળ અહીંયા ગાર્ડન જેવું છે, ત્યાં મેં આવીને આ બધી તોપ જોઈ. હું પોતે રાજા નથી, પણ બાકી ખુશ તો એટલો છું તમને બધાને, તમારા બધાનો સપોર્ટ જોઈને, કે અગર હું રાજા હોત તો આ બધા તોપો છે ને તમને એક એક ગિફ્ટ આપી દે. આપણું ઓલા ગુજ્જુભાઈ જેવું છે. હમણાં મોક્ષાબેને આપણને જોક કીધો કે મન થાય તો હું તમને 10-10 લાખનું દાન દઈ દઉં એમ, પણ મન જ નથી થતું. મેઇન વાત એ છે. પણ ના એવું નથી. ખરેખર હું રાજા હોત તો એક એક તોપ તમને ગિફ્ટમાં આપ્યો હતો. બસ રાજા નથી એટલો ફેર છે, પણ તોય સપોર્ટ કરતા રહેજો. મિત્રો મેં એન્ટ્રન્સમાં પહેલાં શૂટ નહોતું કર્યું એટલે હું તમને બતાવી દઉં કે અહીંયા સામે જ આ તોપ 2 રાખેલી છે. એટલે જો એ તોપમાં એવું એને લાગે, એને એવો કંઈ ખતરો ફીલ થાય તો સીધો ઘોડો છૂટીને તમારા સામે આવે એટલે બચીને આવું. પણ ના વાંધો નહીં, હું તમારે ભેગો હોઈશ ને એટલે વાંધો નહીં આવે. તમે તાર મોજ કરો. ફાઇનલી મિત્રો 1 કલાક જેવું આપણે મ્યુઝિયમમાં ફર્યા, બધુંય જૂનવાણી વસ્તુ જોઈ. તો નવા મોક્ષાબેન ને નવા સહજભાઈને બધી જૂની વસ્તુઓ કેવી લાગી? બહુ જ મજા આવી. તો હવે આપણે બધાને ઇન્વાઇટ કરવા છે ને અહીંયા, બધા એક સાથે મ્યુઝિયમ પાછા આવીએ અને બધા આ બધી જૂનવાણી વસ્તુ જોઈએ ને આપણો ઇતિહાસ પાછો યાદ કરીએ. મને પોતાની સમાજ ગમતું નહીં,
મોક્ષાબેનને સમાજ ગમતું નથી, સહજભાઈની ખબર નહીં, બરાબર. અમને તો સમાજ ન ગમતું, પણ સ્ટીલ આવું કંઈક જૂનું જોઈએ તો મજા આવે. તો તમે બધા આવજો, ભલે સમાજ ન ગમતું, આપણે એમને ફરશું સાથે અને મોજ કરશું. તો મિત્રો, અમે ત્રણેય ભાઈ બહેનો આવી ગયા છીએ અત્યારે મોતીબાગ મ્યુઝિયમથી પછી. અને મેં અત્યારે આ બેને કીધું કે હું રોજ અહીંયા સવારે હાલવા આવું છું આપણે ધર્મેશભાઈ ભેગો. તો આગળ એક જગ્યાએ મેં કીધું ગલુડિયા છે, હવે એ નવા જન્મેલા જ છે, એટલે મેં કીધું જો એના મમ્મી ના હોય તો આપણે એને રમાડીએ, જો એના મમ્મી હશે તો એ આપણને રમાડશે. એટલે આપણે જોઈએ કે રમાડી શકાય કે નહીં ગલુડિયાઓને. તો મિત્રો, અમે મોતીબાગથી નીકળીએ છીએ અત્યારે. આંખમાં તડકો આવે છે પણ સ્ટીલ આપણે શૂટિંગ કરશું. હવે જઈએ છીએ અમે અમારી એક કઝિન બીજી છે એને હેરાન કરવા થોડીક. બાકી આપણે મળશું હવે આવતા વિડીયોમાં. આવતા વિડીયોથી થોડીક હું એડિટિંગની સ્ટાઇલ ચેન્જ કરીશ, થોડીક. તમને ચેન્જ કયો ગમે છે, અગર આ જૂનો ગમે છે કે નવો ગમે છે મને કહેજો. ત્યાં સુધી લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરજો જ, અને શેર કરજો. અને આ કોઈ ઓર્ડર નથી કરતો, હું રિક્વેસ્ટ કરું છું કે તમે આવો પ્રેમ બતાવો તો મજા આવશે તમને ને મને બેયને. મને મોટિવેશન મળશે અને તમને કંઈક રોજ સારું ફન જોવા મળશે. તો મળશું આપણે નવા વિડીયો સાથે જલ્દી જ. ત્યાં સુધી જલસા કરો, મોજ કરો ને હસતા રહ્યો. બાય બાય સહજભાઈ, ચાલો મળીએ છીએ. બાય બાય. હું આ બે અજાયબીઓને લઈને તો ફરું જ છું, અને આપણે બાકી જોવા આવ્યા છીએ મ્યુઝિયમ. થોડાક ટાઈમમાં આ બી એક મ્યુઝિયમનો ભાગ બની જશે અને બધા આને પણ જોવા આવશે, કેમ કે વપરાશે તો નહીં પણ યસ, ફાયર એક્સટિંગ્વિશર છે એ પણ હવે થોડાક ટાઈમમાં મ્યુઝિયમનો જ ભાગ બની જશે.